હાલો મિત્રો, હાલો ફ્રેન્ડ. તો આપણે એક નવા ઉપચાર માટેની દવા જે તમને બતાવું એની માહિતી હું તમને દઉં એ પ્રમાણે તમે કરી જાજો તો તમને બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ થાય અને એ ઔષધિ બેસ્ટમાં બેસ્ટ બધાને કામ આવશે. ને જે હું તમને જે દવા બતાવું છું એ સ્પેશિયલ પથરી માટેની દવા છે, બરાબર. તો હું જે તમને એ દવા બતાવી જાવ એ રીતે કરી જાઓ ને તો તમારી ગમે એવી પથરી ગમે એવી ચાર છે ને તો એ તમારા મિત્રો તમે અઠવાડિયું કરશો ને તો બધું હોયું જાય, એમ કાંઈ નહીં રહે. કદાચ તમે ડૉક્ટરની દવા લઈ લઈને થાક્યા હોય અને જો કોઈ મોટી પથરી હોય ને તમારે ન નીકળતી હોય, ઓપરેશન ન થાય એમ હોય, તો જે આવું તમને ઉપયોગ કહું એ રીતનું એ દેહી ઉપચારનું જે ફળ છે એ ફળની જે હું તમને વિડીયોમાં કહેતો જાય એ રીતે કરતા જાવ એટલે તમારે ગમે એવી પથરી છે ને તો ભાંગી ભૂકો કરી અને તમને નીકળી જાય. એમાં બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ જો તમને દવા થાય ને પથરી માટેની એ તમને હાલો બતાવું તો હવને હર હર મહાદેવ. મિત્રો, તો એક તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ આયુર્વેદિક દવા માટેનું બેસ્ટમાં બેસ્ટ કે ધારો કે તમે ડૉક્ટરની દવા લેતાય પણ જો તમને ઠીક ન થતું હોય તો હું તમને આ દેહી ઉપચાર છે એ બતાવું. એનો તમે 1 થી 2 ફળનો યુઝ કરશો ને તો તમારી ગમે એવી પથરી છે, ગમે એવી સાર છે તો તમારી છે ને પૂરેપૂરી નીકળી જાય એમ. અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ. અને આ વસ્તુ એવી છે કે આ ઓરિજિનલ વસ્તુ છે ને કંઈક જ તમને મળે, બાકી તો આમ રનિંગ તો તમને હાલતા મળતી, પણ જે આ ઓરિજિનલ આ વસ્તુ કહેવાય. તો આ છે એના પાન, જો આ છે એના પાન, બરાબર. આ પાન આવા પાન થાય અને આ એના ફળ મિત્રો, આ એના ફળ, જો આ ફળ. હવે આને આપણે શું કહેવાય ખબર છે? આને બીજોરા કહેવાય. શું કહેવાય? બીજોરા. હવે આ બીજોરા એવી વસ્તુ છે ને કે તમને ગમે એવી પથરી વારંવાર થતી હોય, તમે ઓપરેશન કરાવ્યું હોય તે છતાંય પથરી જો થતી હોય અને ન મળતી હોય તો ગમે એવી પથરી તમારી એક ફરે આ જે આ ફળ છે ને, આ ફળને તમે 2 થી 3 ફળનો યુઝ કરો ને તો તમારી ગમે એટલી સાર હોય, ગમે એવી પથરી હોય, મોટી પથરી હોય તો ભાંગીને ભૂકો કરીને પણ કાઢી શકે. આ એટલું બેસ્ટમાં બેસ્ટ જ આ ફળ છે. જા મિત્રો, બેસ્ટમાં બેસ્ટ જ આને બીજોરા કહેવાય. શું કહેવાય? બીજોરા મિત્રો, બરાબર. તો આ ફળ છે ને તમને ગમે ત્યારે ગમે ત્યાં તમે જાઓ તો એક ફળ લેવાનું, બરાબર. વેચાતું ક્યાંય પણ રેકડીમાં મળતા હોય કે ભાઈ બીજોરું આપો એટલે મળે. તો આમાં તમારે શું કરવાનું ખબર છે? જે કોઈ તમારે આપણે હોય દરાનો હોય કે અથવા તો તમારે કોઈ કાટપીન કહેવાય એ હોય, એ આ ફળમાં છે ને, આ ફળમાં જો આ ફળમાં તમારે ખોહી દેવાની. પછી આ ફળમાં તમે ખોહી દો ને 24 કલાક પછી કાઢો ને તો તમારી જે ઉપરની છે ને એ જ બહાર આવશે, બાકી અંદરની બધી ગળી જાય. આ એટલી બેસ્ટમાં બેસ્ટ ફળ છે મિત્રો. તો જો આ સ્પેશિયલ તમને પથરી માટેનું ફળ છે મિત્રો. જો અને આને કહેવાય બીજોરું. શું કહેવાય? બીજોરું, બરાબર. અને જો હવે એના પાન હોય પછી આવું એનું ઝાડ થાય મિત્રો. તો આ તમે છે ને જે હું તમને કહું એ રીતે ઉસાર. આને કંઈ નહીં કરવાનું. આને શું કરવાનું ખબર? આવું આ તો કાચા છે એટલે લીલા છે, પાકે એટલે પીરું થઈ જાય. પણ હવે આમાં કંઈ પાકલ નથી, નકર તો હું તમને આગળ એ પણ બતાવ. પાકે એટલે એકદમ પીરું થઈ જાય, આપણે એકદમ પીળું. પછી પીળું થઈ ગયા પછી શું કરવાનું કે આને જો તમારે કાસું ખાવું હોય તો આને ફોલી અને છીરું કરીને પણ તમે ખાઈ શકો. અને જો કાસું ન ખાવું હોય તો આનો રસ કાઢી અને ગ્લાસમાં લઈ અને આને નૈણા કોઠા તમારે પીવાનું. એવું તમે 6 થી 7 દિવસ ખાલી તમે કરશો ને, અડધો ગ્લાસ પી, તો આ તમારે ગમે એવી પથરી થતી છે, ગમે એવી સારે છે મિત્રો. તો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગમાં તમારે મટી જાય મિત્રો.